તો આજથી સિગરેટ બંધ કરી દઈશ. તો એનો મંત્ર શું? એમને સરસ મજાનો મંત્ર આલ્યો કે દુનિયાની શરૂઆત ક્યાંથી થઈ? તો એકથી થઈ. કેટલેથી શરૂઆત થઈ? હું ક્યાંય પ્રવચન આલવા નહીં જતો, તમે સમજી લેજો. પહેલાં મારી વાત સાંભળો છે, આ મારો અંગત અનુભવ કહું છું. એકથી દુનિયાની શરૂઆત થાય છે. એમને એવું કીધું કે તારા ઈચ્છા થાય સિગરેટ પીવાની, એટલે એક સિગરેટ નહીં પીવાની. એક સિગરેટ નહીં પીવો તો બીજી ક્યારેય પીવાના નથી તમે. એક જ સિગરેટ પીવી તમારે, બીજી સિગરેટ ક્યાંય પીતા નહીં એમ. એટલે એક તો તમે પીવાના નહીં. આજે કેટલા 20 વર્ષથી મેં કોઈ દિવસ સિગરેટ પીધી નથી. બે બંડલનો ખર્ચો આજની તારીખમાં કદાચ સિગરેટનો ભાવ મને ખબર નહીં, પણ લગભગ એક સિગરેટ 15 રૂપિયાની આવે છે અત્યારે. એ વખતે લગભગ 3 રૂપિયાની આવતી હતી. એટલે રોજ 3 રૂપિયાની સિગરેટો, રોજની 15 સિગરેટો 10 સિગરેટ આરામથી પીતો હતો. હું એવું કહું છું ને, ઈચ્છા થાય એટલે પીતો હતો. અને એ વખતના પૈસા બચેલા. કદાચ હું તો બચતમાં માનનારો માણસ છું. એટલે 50 રૂપિયા કોઈ જગ્યાએ પોસ્ટમાં મૂક્યા કે આ જે કર્યું જેના કેટલાય પૈસા થયા એ મને જ ખબર છે. એટલે તમે વ્યસન કરો. આ લોકો જે આવ્યા છે એ આપણી ઉપર ઉપકાર કરવા આવ્યા છે. આપણી ઉપર ઉપકાર કરવા એટલે તમારા રોજના 50 બચશે ને તો મહિને 1500 બચશે ને. એ 1500નું તમે સારું ખાજો અથવા છોકરાને સારું ખવડાવજો. તમારું એટલું બધું જીવન 5 વર્ષ પછી તમારે આ લોકોને યાદ કરવા પડશે કે મહંત તો ક્યાં ગયા કે એમને મારું જીવન સુધાર્યું. મહિને 1500 રૂપિયા 50 રૂપિયા લેખે બચે. અને એ 50 રૂપિયા તમે કોઈ એજન્ટ સારો હોય પોસ્ટમાં મૂકો કે કોઈ સારો એસઆઈપી કરવા હોય કે જો મૂકવો હોય, તમે આટલું કરશો ને. હું એવું નહીં કહેતો કે એક જ દાડામાં તમારે છૂટી જશે કે કાલથી બંધ, પણ મન અડગ હોય ને તમારે એક જ ડિસ્ટન્સ. મેં એક જ દાડે નક્કી કર્યું હતું કે મારે કાલથી એક સિગરેટ નથી પીવી. આજની તારીખમાં કોઈ મને એવું સાબિત કરી આલું 1 લાખ રૂપિયા આપું. એવી એક સિગરેટ મેં નથી પીધી. 20 વર્ષ થયા મને. આ મારો અંગત અનુભવ છે. મારા મિત્રો બધા જ છે, કેટલાય બધા સિગરેટ પીવે, મારી જોડે પીવે છે બધા, કેટલાય પીવે. આ સુધી મને કોઈ એવું નહીં કહેતું તું સિગરેટ પીએ. બધાને ખબર જ છે કે હું નહીં પીતો, નથી પીતો. આજે કદાચ 15 સિગરેટ પીતો હોત ને તો 15 ગુણ્યા 15 450 રૂપિયાની સિગરેટો મારી પીવાઈ જતી હોય. 450 ઘર ચાલે. કદાચ મારું જીવન ધોરણ બી સારું જ છે, ભગવાને બધું આલેલું છે, એનો કોઈ મતલબ નહીં. પણ મહેનત બી એવી જ કરી છે, બરાબર. એટલે બધાને જે આ લોકોએ કીધું, આ બધાને એક ડબ્બી હાલ દે ને પૈસા. શાંતિથી અમારી વાતનું સાંભળી એ બદલ આપ સૌનો ખરેખર બધાને એક